ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી યુદ્ધની ગંભીર પરિસ્થિતિએ હવે સુરતના હીરા ઉદ્યોગ બાદ ટેક્સટાઇલ ઉદ્યોગની ચિંતામાં વધારો કર્યો છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર થઈ શકે છે. જો આ યુદ્ધ લાંબો સમય ચાલશે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 100% મોટું નુકસાન થવાની સંભાવના છે. સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાતના 45 જેટલા દેશો સાથે સંકળાયેલો છે. આ દેશોમાં સુરતથી મુખ્યત્વે મેન મેડ ફાઇબર, બુરખાનું કાપડ અને સલવાર કમીઝની નિકાસ કરવામાં આવે છે. વર્તમાન સ્થિતિમાં કોઈ ચોક્કસ અંદાજ બાંધી શકાય તેમ નથી, પરંતુ યુદ્ધ વકરે તો કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થવાનો વારો આવી શકે છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું કે યુદ્ધની પરિસ્થિતિને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગને લઈને અત્યારે કોઈ અંદાજ માંડી શકતા નથી, પરંતુ યુદ્ધ લાંબુ ચાલશે તો 100% ઉદ્યોગને મોટું નુકસાન થવાની ભીતિ છે. સુરતથી બુરખાનું કાપડથી માંડીને સલવાર કમીઝ પણ આપણે અહીંથી મોકલી રહ્યા છે. હું માનું છું કે આપણું મોટું માર્કેટ દુબઈ અને અમીરાત પણ છે, એટલે જો યુદ્ધ લાંબુ ચાલશે તો બહુ મોટું નુકસાન થાય, અન્યથા એટલી બધી ચિંતાનો વિષય નથી.